રાજકુમાર જાટ મામલામાં હવે એક નવો ટર્ન આવ્યો છે અને આ ટર્ન છે સાયન્ટિફિક એવિડન્સનો ટર્ન. કારણ કે જે એસઆઈટી બનાવવામાં આવી હતી, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બનાવવામાં આવી હતી, પ્રેમસુખ ડેલુ જે એસપી સુરેન્દ્રનગર છે તેમના નેતૃત્વમાં, તેમને એક એપ્લિકેશન કોર્ટને આપી હતી અને એ કોર્ટના આદેશ પ્રમાણે હવે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. શું છે નાર્કો ટેસ્ટ અને ક્યારે કરવામાં આવશે તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોંડલના સૌથી વિવાદિત રાજકુમાર જાટ મામલાની અંદર હવે નવો ટર્ન આવ્યો છે. આ નવો ટર્ન જે છે એ સાયન્ટિફિક એવિડન્સનો છે. કારણ કે જે એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે, જેની અંદર પ્રેમસુખ ડેલુ જે એસપી સુરેન્દ્રનગર છે તેમના દ્વારા રાજકોટ કોર્ટમાં એક એપ્લિકેશન આપવામાં આવી હતી. કારણ કે આ આખા ઘટનાક્રમને 6 મહિનાનો સમય વીતી ચૂક્યો છે અને 6 મહિનાના સમયના કારણે ઘણા બધા એવા એવિડન્સ છે જે કદાચ નષ્ટ થઈ ગયા હોય તો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી હતી. કારણ કે રાજકુમાર જાટના જે પિતા છે તેમના દ્વારા એવું સતત કહેવામાં આવી રહ્યું હતું કે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટનો સતત એવો આરોપ છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા કરવા પાછળ ગણેશ ગોંડલ જવાબદાર છે. કારણ કે ગણેશ ગોંડલના ઘરની બહાર પિતા અને દીકરા વચ્ચે થોડી રકઝક થઈ હતી. ત્યારબાદ ગણેશ ગોંડલ દ્વારા તેને રાજકુમાર જાટને એના ઘરમાં બેસાડવામાં આવ્યો હતો, ત્યાં એની સાથે મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજકુમાર જાટની હત્યા કરી દેવામાં આવી. આ પ્રકારનો આરોપ જે છે તે રતનલાલ જાટ દ્વારા લગાવવામાં આવ્યો છે અને આ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન હવે એસઆઈટી કરી રહી છે. ત્યારે કોર્ટની અંદર અરજી આપવામાં આવી હતી ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ કરાવવાની. કારણ કે જો એવિડન્સ અને પરફેક્ટ એવિડન્સ જોઈતા હોય તો ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાવવો પડશે અને તેના માટેની જે એપ્લિકેશન છે તે કોર્ટની અંદર આપવામાં આવી હતી, જેમાં ગણેશ ગોંડલે પણ સાયન્ટિફિક એવિડન્સની અંદર પોતે કોઓપરેટ કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેવી આશા સાથે તેને પણ કહ્યું હતું કે મને વાંધો નથી જો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એટલે આજે કોર્ટે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને મંજૂરી આપી દીધી છે. હવે આપને સમજાવી દઈએ કે નાર્કો ટેસ્ટ હોય છે શું. નાર્કો ટેસ્ટ અમદાવાદની અંદર અને ખાસ કરીને ગાંધીનગર ફોરેન્સિક્સ જે એફએસએલ છે, ફોરેન્સિક સાયન્સ લેબ, તેની અંદર કરવામાં આવે છે અને નાર્કો ટેસ્ટની અંદર જ્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવતો હોય છે ત્યારે જે પણ વ્યક્તિ હોય છે તેને અર્ધ બેભાન હાલતમાં લાવવામાં આવે છે. તે પ્રકારનું એક કેમિકલ તેના બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની સાથે ઘણા બધા સવાલ જવાબ કરવામાં આવે છે. આ કેસ રિલેટેડ સવાલ જવાબ કરવામાં આવે છે અને જે જવાબ આપવામાં આવે છે, કારણ કે એવું કહેવાય છે કે 50% એ વ્યક્તિ બેભાન હાલતમાં હોય છે અને 50% જાગૃત હાલતમાં હોય છે અને એ વખતે પોતાના મગજ ઉપર કંટ્રોલ નથી કરી શકતો. એટલે જે ઘટનાક્રમ ઘટ્યો છે એ નાર્કો ટેસ્ટની અંદર સત્ય બોલી જાય છે અને તેના કારણે પોલીસ જે છે તે નાર્કો ટેસ્ટને વેલિડ માને છે અને માને છે કે આના લીધે ઘણા બધા એવા કેસ હોય છે જેની અંદર સત્ય સાબિત થઈ શકે છે. એટલે પોલીસ જ્યારે નાર્કો ટેસ્ટ કરાવશે ગાંધીનગર એફએસએલની અંદર, હવે જે એસઆઈટીની ટીમ છે, પ્રેમસુખ ડેલુની ટીમ, આ ટીમ દ્વારા એક પત્ર લખવામાં આવશે અને ત્યાંથી સમય માંગવામાં આવશે. ગાંધીનગરની એફએસએલની જે ટીમ છે એ ક્યારનો સમય આપે છે તે ખૂબ મહત્વ રાખે છે. કારણ કે 10મી ડિસેમ્બર સુધીમાં ગુજરાત હાઈકોર્ટની અંદર આ રિપોર્ટ જમા કરાવવાનો છે. જે નાર્કો ટેસ્ટ છે એ જે પ્રોસિજર હોય છે તે લગભગ 1 થી 1.5 દિવસ સુધી ચાલતી હોય છે અને આ પહેલાં પણ એવા ઘણા બધા નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા છે. મોનિંદર સુરેન્દર હોય જે પંજાબની અંદર જે ખૂબ નિઠારી હત્યાકાંડ હતો તેને લઈને ખૂબ ચર્ચામાં આવ્યો હતો, તેમના પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઘણા બધા એવા નાર્કો ટેસ્ટ છે અને આ નાર્કો ટેસ્ટના આધારે પોલીસ ઘણા એવા સબ એવિડન્સ પણ ભેગા કરતી હોય છે. એટલે ખૂબ મહત્વનું થઈ જશે રાજકુમાર જાટની ના કેસની અંદર આ નાર્કો ટેસ્ટ અને એમાં પણ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ. કારણ કે ગણેશ ગોંડલે આ નાર્કો ટેસ્ટ માટે અત્યારે હા પાડી છે. કોર્ટે પણ તેને મંજૂરી આપી દીધી છે. નાર્કો ટેસ્ટ હવે ગાંધીનગરની એફએસએલની અંદર કરવામાં આવશે અને આ જે એફએસએલમાં કરવામાં આવશે એ લગભગ હવે એવું કહેવાય રહ્યું છે કે આ અઠવાડિયાની અંદર નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટ આવશે એ રિપોર્ટનું એનાલિસિસ કરી કોર્ટની અંદર એ રિપોર્ટ પણ મૂકવામાં આવે, જે કોર્ટ એને માન્ય ગણતું હોય છે. એટલે હવે જોવાનું રહેશે કે રાજકુમાર જાટના કેસની અંદર સત્ય શું સામે આવે છે. આપને યાદ હશે કે ગોંડલનો આ છોકરો જેને તેના પિતા સાથે માથાકૂટ થઈ હતી ગણેશ ગોંડલના ઘરની બહાર,
ત્યારબાદ તે ઘરની અંદર ગયો હતો અને ત્યાં આગળ ગણેશ ગોંડલ અને તેના સાથે જે લોકો હતા, લગભગ 13 લોકો સાથે પોલીસે ક્રોસ ચેક કર્યું છે અને ગણેશ ગોંડલની સાથે અન્ય પણ કોઈ લોકોનું નાર્કો ટેસ્ટ કરાવવામાં આવશે કે નહીં તે પણ હવે ગણેશ ગોંડલના નાર્કો પછી આગળ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં આવશે. પણ એટલું સ્પષ્ટ છે કે રાજકુમાર જાટના સાથે શું થયું હતું, શું ગણેશ ગોંડલ તેની અંદર ઇન્વોલ્વ હતો નહોતો, શું હતું, ક્યાં હતો, કેવી રીતે કરવામાં આવ્યું હતું, આ દરેક વસ્તુ જે છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી નાર્કો ટેસ્ટના રિપોર્ટના આધારે કરવામાં આવશે, જે પોલીસ એનું ડેટા એનાલિસિસ કરશે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.